હેલો એવરીવન. સરસ એવો ચાંદો જોતાં જોતાં હું ફ્લાઇટ પર જતી હતી. આજે હું જતી હતી જેદ્દા. હું જેદ્દા લેન્ડ થઈ ગઈ. જેદ્દા આવ્યું સાઉદી અરેબિયામાં. સાઉદી અરેબિયા માણસો મોસ્ટલી લોકો જાત્રા કરવા જાય બીજા રિલિજનના, જે છે ત્યાં મક્કા અને મદીના, ત્યાં દર્શન કરવા માટે. હું હોટેલમાં ગઈ. મને એકલીને રૂમ મળ્યો હતો આજે, કેમ કે બેની ટુકડી થઈ ગઈ હતી. હું એકલી વધી પડી હતી. હોટેલની સિક્યોરિટી ફૂલ ટાઈટ કરી રૂમની, અને હું રૂમમાં ગઈ. લોક ચેક કર્યો 2 વાર. હું ફ્રેશ થઈ, પછી મેં ચેન્જ કર્યું. હવે જેદ્દામાં તમને કંઈ વેજીટેરિયન ખાવાનું ના મળે, તો તમને કંઈક પણ પેક કરીને લઈ જવું પડે. એન્ડ બિંગ અ ગુજરાતી, ઓબ્વિયસલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી થેપલા અને બટેટાનું શાક, જે મેં જઈ અને ખોલીને સરસ જમ્યું. રાતના 1 વાગતા હતા જ્યારે હું પહોંચી હોટેલ. એકલા બેસીને જમ્યું. પછી હું સૂઈ ગઈ અને સવારે ઉઠી અરાઉન્ડ 10 વાગે બ્રેકફાસ્ટ કરવા ગઈ. બ્રેકફાસ્ટ કરીને અમે ગયા થોડી શોપિંગ કરવા માટે મેક્સમાં. મેક્સ ત્યાં થોડું વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. થોડી ઘણી શોપિંગ કરી. 4 વાગ્યા બપોરે અમે હીરા મોલ ગયા, કેમ કે મારી સાથે જે ક્રૂ હતી એમને કંઈક ચિપ્સ કે કાંઈ પણ બીજું ડ્રિંક્સ કે એવું કંઈક લેવું હતું. કોલ્ડ ડ્રિંક્સ, આઈ મીન ગાઈસ, જેદ્દા છે ત્યાં બીજું કંઈ ના મળે. હીરા મોલ એક એવી જગ્યા છે જ્યાં વધારે માણસો નથી મળતા કોઈ દિવસ, બટ ઇટ ઇઝ અ બ્યુટિફુલ મોલ. સરસ એવા મોલમાં થોડીક વાર વોક કરી, થોડું ઘણું કાંઈ પણ ચરીને અમે બંને ગયા હોટેલ પાછા. હોટેલ જઈ અમે ચોકલેટ ફાઉન્ટેન, બ્રાઉનીઝ, ચોકલેટ્સ કાંઈક પણ હતું. કાવો અને ખજૂર પણ હોય ત્યાં એવરી ડે સાંજે 5 વાગે. ત્યાં અમે કાવો અને ખજૂર ખાધું. પછી અમે પાછા ફ્લાઇટ પર ગયા. 5.5 કલાકની ફ્લાઇટ કરી અને સનરાઈઝ જોતાં જોતાં અમે પહોંચી ગયા અમદાવાદ. એન્ડ હિયર વી કોલ ઇટ અ ડે. થેન્ક યુ સો મચ. બાય બાય.